તુલા રાશિ 31 ઓગસ્ટ શનિવાર સામનો કરવો પડશે। ચાલો હું તમને વધુ માહિતી માટે જણાવીશ। તમારી કુંડળીમાં રાજા યોગ છે, પરંતુ જો તમે આની સંભાળ રાખો છો તો પછી આવા એક જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત થશે, જે તમને જોઈને ખૂબ આનંદ થશે અને તેમની પાસેથી 1 લાખ નહીં પણ 1 કરોડથી વધુ પૈસા લાભો થશે। પરંતુ બાલાજીના સાચા ભક્તોને આજે આ વિડિયો ગમવી જોઈએ અને સાચી આદરની અમારી યુટ્યુબ ચેનલ પર હૃદયથી સબસ્ક્રાઇબ કરો અને જય શ્રી રામ, જય હનુમાન મહાવીર બજરંગબાલીને ટિપ્પણી બોક્સમાં લખો। જીવનમાં જે પણ દુઃસફરીન થશે, હા મિત્રો, આજની વિડિયો તમારા બધા માટે રોગનિવારક ઉપાય સાબિત થશે। તમે તમારા જીવનમાં પહેલી વાર આ ઘટનાથી વાકેફ થશો અને મને જણાવવા દો, આજે આ વિડિયોની અંદર જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે શું ન તો તમારું જીવન ફક્ત તમારા ઘરના પરિવારમાં કુટુંબના કોઈ પણ સભ્યની મધ્યમાં રહેશે। સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ હશે જ્યાં તમને ખબર નહીં હોય કે તમારે આ જગ્યાએ તકેદારી રાખવી પડશે અને શું કામ કાળજીપૂર્વક કરવું પડશે। આપણે તેને ખૂબ કાળજીપૂર્વક કરવું પડશે। તે આગલા કલાકની અંદર બનશે, જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તે તેની અવગણના કરે છે તો પછી તમે આવતા જીવનમાં કેટલું આવશો। જે બન્યું છે તે ભયાવહ કહી શકશે નહીં અમને ભગવાન સાથે। તમે ત્યાં પણ અકળામણમાં મંદિરમાં જશો, તે કરશે કારણ કે તે તમારી ભૂલ છે અને તમે તમારી ભૂલને કારણે તમારા જીવનકાળમાં તમારા બધા કામને બગાડશો। ભગવાનને ઘણી તકો છે। ભગવાનની કૃપાથી રાજ લોકો પણ તમારી કુંડળીમાં ખૂબ સારા બન્યા છે, પરંતુ તમે તમારા બેદરકારી દ્વારા પણ બધા ઉમદા કામ દ્વારા બનાવવામાં આવ્યા છે। તમારા સિવાય તમે એક અલગ દુનિયામાં જીવી રહ્યા છો। આનું પરિણામ ખૂબ મોટું હશે, તેથી તમને તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવે છે અને આજે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અને વિડિયોની અંદર કહેવામાં આવેલા ઉપાયો અપનાવશે। હા, આ બધી વસ્તુઓ નકારાત્મક એનર્જી જાને કારણે છે। હા મિત્રો, ઘરમાં કોઈ નકારાત્મક એનર્જી જા હોવી જોઈએ નહીં। તમારા વિશાળ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મક એનર્જી જા પ્રદાન કરે છે। તેમના ઘરની બહાર નીકળવું બુદ્ધિશાળી છે, તે ઘરમાં હોશિયાર છે। આપણે શું થાય છે કે કેટલીકવાર આપણા ઘરમાં આવી કેટલીક વસ્તુઓ હોય છે જે આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપતા નથી, જેનો આપણે ઉપયોગ કરતા નથી। કેટલીક વસ્તુઓ પસાર થઈ છે, પરંતુ અમે તેનો ઉપયોગ કરતા નથી અને તેઓ ખૂણામાં પડધા રહે છે। પરંતુ તમે શું જાણો છો કે જો આપણે કંઈક રાખવાની મંજૂરી આપીએ છીએ જે આપણે મિત્રોને પણ મૂકતા નથી અને જો તેનું ધ્યાન ન આપવામાં આવે તો તે પણ અને નકારાત્મક એનર્જી જા ખેંચવા માંડે છે। તેથી હંમેશા ધ્યાનમાં રાખો, તમારું ઘર નાના હોય કે મોટા મિત્રો, ઘરની દરેક વસ્તુને હલાવો। ઓછામાં ઓછા 6 મહિના અથવા વર્ષમાં આ કાર્ય કરો, કારણ કે વર્ષ પછી આ વસ્તુઓ તેમની બાજુમાં પડેલી છે। તમારા ઘરમાં તમારી તરફ નકારાત્મક એનર્જી જા ખેંચવાનું શરૂ કરો। સફાઈ ચાલુ રાખો નિયમિત અને તમારા ઘરમાં સ્વચ્છતા, સ્પાઈડર વેબ્સને પણ મંજૂરી આપશો નહીં, કારણ કે સ્પાઈડર કોઈ પણ ખૂણામાં પડેલી હોય છે। ત્યાં ઘરના દરેક ખૂણામાં અહીં અને ત્યાં વસ્તુઓ હોય છે, પછી ભલે તે આટલી ખરાબ વસ્તુ છે જે લોકો તે કરે છે અથવા ઘરની બહાર ફેંકી દે છે। મિત્રો, ઘરને ક્યારેય ઘરમાં ઉત્પન્ન થવા ન દે અને મોટા દેવતાઓ હાજર રહેશે। હા, દેવતાઓ સાથે મળીને તમારી કુંડળીમાં પ્રવેશ કરશે અને તમારું નસીબ રાતોરાત ચમકશે અને તમને એક હૃદય બનાવશે જે તમને સમૃદ્ધ બનાવશે। અને જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે તમારા જીવનમાં ઘણા પૈસા હોય તો તમે તમારી સાથે ખુશ છો, ત્યારે તમે ખુશ છો। જીવનની અનુભૂતિ તમે એમ પણ કહેશો કે બ્લેસિડ ગોડ ઇઝ યોર લીલા એક મોટી અસમર્થ છે ભગવાન। હા મિત્રો, તેઓ તમારા બધા સાથે ફોલ્ડ કરેલા હાથથી વિનંતી કરે છે અને આજે જે પણ સંપૂર્ણ રીતે જોવામાં આવશે, ભગવાનનું આ નિશાની તે નિશાની બનશે। હા, તે ન કરો। જુઓ, સનાતન ધર્મમાં
પૂજા સમયે મંત્રના ઉચ્ચારણનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રનો જાપ કરીને શરીરમાં એક પ્રકારનું કંપન આવે છે, જે આપણા શરીરમાં એનર્જી વહે છે. તે એક મંત્ર દ્વારા પણ કરવામાં આવે છે, જેના વિના પૂજાને અપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે અને અમે તમને આ મંત્ર વિશે જણાવી રહ્યા છીએ, જે જો તમે દરરોજ પૂજાના પાઠ દરમિયાન વાંચો છો તો ભગવાન શિવ તે ક્ષણે તમારા બધા કોલ્સ સાંભળે છે અને તમારા જીવનમાં ભગવાનને આવા પ્રસંગે આપે છે. પરંતુ તમને લાગે છે કે તે અનુભવે છે, અમને કરવામાં આવશે નહીં, અમને હા છે, મહાસત્તા છે. તફાવત વિશેનો મંત્ર કપૂર ગૌરવ કરુણા અવતાર હમ સંસાર સર્વદર બાલ 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 ભવાની. આ મંત્ર ખૂબ જ સુંદર અને ખૂબ શક્તિશાળી છે. આ મંત્ર એ છે કે આ મંત્રનો અર્થ એ છે કે કપૂર કંપન જેવી કરુણા છે. વિશ્વનો અવતાર છે, જેઓ ભુજંગ અંગોનો હાથ તેમની ગળામાં રાખે છે. તેના સારનો સાર હંમેશા ભગવાન શિવ માતા ભવાની સાથે મારા હૃદયમાં રહેવું જોઈએ અને તેઓને નમસ્કાર છે. હા મિત્રો, ઉપાસના પછી આ મંત્રનો ઉચ્ચાર દરરોજ મંદિરોમાં પૂજા કર્યા પછી ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર કરવામાં આવે છે. ભગવાન શિવ સ્મશાનનો રહેવાસી છે. તે તેના શરીર પર રાખ ધરાવે છે, તેથી તેનું સ્વરૂપ જોવાનું ભયંકર માનવામાં આવે છે, જેના વિના પૂજાને અપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે અને અમે તમને આ મંત્ર વિશે જણાવી રહ્યા છીએ, જે જો તમે દરરોજ પૂજાના પાઠ દરમિયાન વાંચો છો તો ભગવાન શિવ તે ક્ષણે તમારા બધા કોલ્સ સાંભળે છે અને તમારા જીવનમાં ભગવાનને આવા પ્રસંગે આપે છે. પરંતુ તમને લાગે છે કે તે અનુભવે છે, અમને કરવામાં આવશે નહીં, અમને હા છે, મહાસત્તા છે. તફાવત વિશેનો મંત્ર કપૂર ગૌરવ કરુણા અવતાર હમ સંસાર સર્વદર બાલ 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 ભવાની. આ મંત્ર ખૂબ જ સુંદર અને ખૂબ શક્તિશાળી છે. આ મંત્ર એ છે કે આ મંત્રનો અર્થ એ છે કે કપૂર કંપન જેવી કરુણા છે. વિશ્વનો અવતાર છે, જેઓ ભુજંગ અંગોનો હાથ તેમની ગળામાં રાખે છે. તેના સારનો સાર હંમેશા ભગવાન શિવ માતા ભવાની સાથે મારા હૃદયમાં રહેવું જોઈએ અને તેઓને નમસ્કાર છે. હા મિત્રો, ઉપાસના પછી આ મંત્રનો ઉચ્ચાર દરરોજ મંદિરોમાં પૂજા કર્યા પછી ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર કરવામાં આવે છે. ભગવાન શિવ સ્મશાનનો રહેવાસી છે. તે તેના શરીર પર રાખ ધરાવે છે, તેથી તેનું સ્વરૂપ જોવાનું ભયંકર માનવામાં આવે છે. ભગવાન શિવની પ્રશંસામાં તેમના સુંદર અને દૈવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આખા વિશ્વનું જીવન અને મૃત્યુ ભગવાન શિવ હેઠળ છે. ખાસ કરીને તે થઈ ગયું છે. હા મિત્રો, જો તમે સવારના સમયે સૂર્યદેવને પાણી આપતી વખતે આ મંત્ર ગાઓ છો તો પછી જીવનમાં આનંદ થવાનું શરૂ થશે, તેમજ ઘરના બધા અટકેલા કાર્ય, અને જો તમને સૂવું હોય તો તમારી સાથે મળીને પછી તમે તેને તમારા મગજમાં મૂકશો ઓછામાં ઓછા 11 વખત. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે તમારા ઘરમાં કયા દેવ અને દેવીઓ હાજર છે અને તેઓ તમને દર્શન કેવી રીતે આપશે અને તમને શું પ્રદાન કરવા માંગો છો. આ બે દેવતાઓ અને દેવીઓ. હા મિત્રો, આ કાળજીપૂર્વક સાંભળો, તે ખૂબ મહત્વનું છે. હા મિત્રો, આગામી 7 વર્ષ સુધી તમારા ઘરે રહેતા બાબા નાગ દેવતા અને દેવી નાગિનજી. હા, તે એવું નથી કારણ કે બે સુંદર સફેદ સર્પના દંપતી તમારા ઘરના પૂર્વ ખૂણામાં છે. હા મિત્રો, અને તે તમને ક્યારેય દર્શન પણ નહીં આપે, પરંતુ હવે તમે આ સપનામાં આવશો અને તમને કેટલાક ગુપ્ત સંકેતો કહેશો કે તમારે કોઈને પણ હરાવવા પડશે, કારણ કે 7 વર્ષ પછી તે તમારી કુંડળીમાં બેઠો છે અને તે ખાલી હાથ નથી. તેને આ સમયે જીવવા દો. ચીઝ ચોક્કસપણે આવા જૂનો ખજાનો અથવા બાબા નાનક દેવની ભેટ મેળવશે, પરંતુ તે ફક્ત તે જ લોકોને મળશે જેઓ આગામી 6 મહિના માટે બાબા ભોલેનાથજીના મંદિરમાં ગયા છે. હા, જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીને આગામી 6 મહિનામાં ક્યારેય નહીં જો તમે પાણીની ઓફર કરી છે, તો પછી તમને અભિનંદન આપો.
હવે તમારું ભાગ્ય બદલાશે, હવે તમારું નસીબ સાતમા આકાશ પર હશે। ફક્ત તમારા ઘરમાં આ 5 ભૂલ ન કરો। આગામી 7 દિવસના ચમત્કારો માટે ફરીથી જુઓ। શિવ અને માતા પાર્વતી માનશે નહીં કે મિત્રો માનશે નહીં કે આવા ચમત્કાર હશે તમે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેના વિશે કોઈને ન કહો। મિત્રો, આગામી 7 દિવસ માટે તમારા ઘરને સાફ રાખો અને ઘરના દરેક ખૂણામાં જુઓ, ત્યાં ક્યાંય સ્પાઈડર વેબ ન હોવા જોઈએ। હા, આ 2 બાબતોને ખૂબ ધ્યાનમાં રાખો, કારણ કે ઘર જ્યાં સ્વચ્છતા છે અને ઘરમાં કોઈ સ્પાઈડર વેબ્સ નથી, મધર લક્ષ્મીજી રહે છે અને તમે જાણશો કે મધર લક્ષ્મી તે ઘરની છે જ્યાં મુખ્ય માલિક ક્યારેય પીડાય નહીં। જીવન। હા મિત્રો, આ બંને વસ્તુઓ ધ્યાનમાં રાખો અને પછીના 7 દિવસ પછી તમારે માંસની માછલીના ઈંડા પીધા પછી ઘરમાં પ્રવેશવું જોઈએ નહીં અને તે ન કરવું જોઈએ। પછી તે સારું હોવું જોઈએ। હા, ચોથા નંબર, તમે આગામી 7 દિવસની અંદર તમારું મહત્વપૂર્ણ કાર્ય કરો છો, તમને તેમાં એક મોટી સફળતા મળશે। તેમાં તમારે નંબર 5ને ધ્યાનમાં રાખવું પડશે, જે તમારા ઘરનો મુખ્ય દરવાજો ધ્યાનમાં રાખવો પડશે। તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રીને પ્રામાણિકપણે દાન કરો આપશે। હા મિત્રો, હવે તમને તમારા જીવનમાં કાલે કેટલાક વિશેષ સંકેતો મળશે। ધ્યાનમાં રાખીને કે તમારે કાર્ય કરવું પડશે ગ્રહોની હિલચાલ અનુસાર। આવતીકાલે તમારું મન ખૂબ ખુશ થશે, તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ ટેકો મળશે। બાળકો વતી તમારું મન પણ સંતુષ્ટ થશે। જો તમે સમાજના હિતમાં કોઈ કાર્ય કરો છો તો તમારું સન્માન સમાજમાં રહેશે। વ્યવસાયી લોકો વિશે વાત કરતા તમારે વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો ભાગીદારને ખૂબ વિશ્વાસ ન કરો, નહીં તો તમને નોકરીમાં તમારું સ્થાન બદલાઈ શકે છે। તમને તમારા પરિવારનો સંપૂર્ણ ટેકો મળશે, જેથી તમારું મન ખુશ રહે। વૃદ્ધોના આશીર્વાદો સાથે તમારું બધું કામ કરવામાં આવશે। કાલે જો તમે નોકરીઓ વિશે વાત કરો છો તો કાલે તમારા ક્ષેત્રમાં થોડો તણાવ આવશે, જેના કારણે તમે પણ થોડો ખલેલ પહોંચાડી શકો છો। ખોટા ભાષણમાં કોઈની સાથે વાત કરો અને ગુસ્સે થશો નહીં, નહીં તો આ બાબત ખૂબ બગાડી શકાય છે। તમારા ભાષણ પર સંયમ રાખો અને મોરચા સાથે વાત કરતી વખતે સ્વરના ક્ષેત્રમાં શિક્ષણ પ્રણાલીમાં સામેલ લોકો માટે કેટલાક કરી રહ્યા છે। આવતીકાલે સારું કામ, તમે ખૂબ ખુશ થશો અને મને કહો, બિનજરૂરી કાર્યો પર વધુ પૈસા ખર્ચશો નહીં। તમારા હાથને વધુ ખુલ્લા ન રાખો અને થોડી ખુલ્લી રાખો। નોકરીઓ કરે છે તે નોકરીઓ વિશે વાત કરો તો તમારો દિવસ ખૂબ સારો રહેશે। ઓફિસ ફીસ, જેથી તમે ખૂબ સારી રીતે ખર્ચ કરશો, જેથી તમે ખૂબ સારી રીતે ખર્ચ કરશો, તમારું મન પણ તમારા સાથીદાર સાથે ખૂબ ખુશ રહેશે। તમે સંપૂર્ણ સહકાર આપશો અને તમારા કાર્યને સમય સાથે વ્યવહાર કરવામાં